नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूँ आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। नारी गौरव एवं शक्ति 2024 का अहमदाबाद आयोजन होगा। अहमदाबाद में स्वाभिमान मेला महिला गौरव और शक्ति 2024 का आयोजन भारतीय महिला उद्यमियों के परिसंघ द्वारा किया जाएगा। कोवे महिला आर्थिक और राजनीतिक क्षेत्र में उद्यमियों को प्रेरित करता है, जुड़ाव को बढ़ावा देता है और पूरे भारत में गतिविधियों का प्रसार करता है। स्वाभिमान मेला महिला गौरव और शक्ति 2024 का आयोजन 15, 16 और 17 मार्च को सिडबी के सहयोग से कोवे द्वारा अहमदाबाद के कर्णावती क्लब में किया जाएगा। 3 दिवसीय कार्यक्रम का उद्देश्य विभिन्न हितधारकों को एक साथ लाना और महिलाओं के सशक्तिकरण और लैंगिक समानता में योगदान देने वाली पहलों को प्रदर्शित करना है। इस अवसर पर कॉन्फेडरेशन ऑफ वुमेन एंटरप्रेन्योर्स ऑफ इंडिया की अध्यक्ष मीना कविया, संयुक्त सचिव मंजुषा कोठारी, कोषाध्यक्ष हिना शाह, सचिव वीना पारेख, कार्यकारी समिति सदस्य हेतल देसाई और सचिव संतोष शाह उपस्थित थे। यज्ञेश गोस्वामी की रिपोर्ट। आपको नाम અને પરિચય। નમસ્તે, હું મીના કવ્યા, પ્રેસિડેન્ટ કોવે ગુજરાત ચેપ્ટર। આજે આપની સમક્ષ અમે હાજર થયા છે એક અનોખો એક્ઝિબિશન લઈને જે સિડબીના સપોર્ટથી કોવે ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે। સ્વાવલંબન મેલામાં નારી પાવર એન્ડ પ્રાઇડ એડિશન છે। એક એવું એક્ઝિબિશન જેમાં માત્ર ને માત્ર મહિલાઓ જ સ્ટોલ લઈને ઊભી રહેશે। આખા ભારતમાંથી ભારતના જુદા જુદા સ્ટેટ્સમાંથી મહિલાઓ આવી રહી છે। આખું ગુજરાત અમે કવર કર્યું છે। વિવિધ પ્રોડક્ટ્સ છે, જેન્યુઇન પ્રોડક્ટ્સ છે અને જેન્યુઇન મહિલા એન્ટરપ્રેન્યોર છે, ઉદ્યોગ સાહસિકો છે। તો મારી વિનંતી છે કે આપ સૌ આવો એ એક્ઝિબિશનમાં। અને અમે જે આ પ્રયાસ કર્યો છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ લોકો પોતાની પ્રોડક્ટ્સ મૂકી શકે, એ મોટું થતું જાય દર વર્ષે। એના માટે આપ સૌ ત્યાં આવો અને અમને સપોર્ટ કરો। ખાસ કરીને કેટલા સ્ટોલ્સ હશે અને કેટલી મહિલાઓ ત્યાં ભાગ લેવાની છે, ક્યાંથી લેવાની છે અને આનું કારણ શું છે, આ કરવાનું કારણ શું? અમારી ત્યાં 111 સ્ટોલ્સ છે મહિલાઓના। બહેનો યુપીથી આવી રહી છે, હૈદરાબાદથી આવી રહી છે, જયપુરથી આવી રહી છે, ગુજરાતના દરેક ખૂણેથી આવે છે, કચ્છથી, જામનગર, સુરેન્દ્રનગર, સુરત, બધાથી બહેનો આવી રહી છે। હેતુ છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડું જ્યાં એ કમ્ફર્ટેબલ હોય, એમનું કોન્ફિડન્સ બૂસ્ટ થાય કે હું બિઝનેસ સારી રીતે કરી શકું છું, મારું બિઝનેસ એકલે હાથે કરી શકું છું, એ કોન્ફિડન્સ એમનામાં ઊભો થાય, એવો એક આ પ્રયાસ છે। એવી એક આ સંસ્થા છે કે જે બહેનોને જો બિઝનેસમાં હોય તો એની ગ્રોથ કેવી રીતે થાય, જો બિઝનેસમાં નથી તો શરૂ કેવી રીતે કરવું, ઉંમરની કોઈ બાંધછોડ નથી કે આ ઉંમરે હું શરૂ કરી શકું કે નહીં। ઘણી બહેનોને એ થતું હોય છે કે ભાઈ હવે હું 40ની થઈ ગઈ, હવે થશે કે નહીં। એ બધી જ જે એમને થોટ્સ છે જે એમનામાં આવે છે એ દૂર કરીને ફૂલ કોન્ફિડન્સ બિલ્ડિંગનો એક પ્રયાસ છે। ખાસ કરીને જે સ્ટોલ લાગવાના છે, કયા પ્રકારના સ્ટોલ લગાવવાના? આપ સૌ જાણો છો એમ બહેનો મોટા ભાગે જ્વેલરી, ફૂડ, ગાર્મેન્ટ્સ, હેન્ડીક્રાફ્ટ્સ એ પ્રોડક્ટ્સમાં હોય છે। તો અમારો એક એવો પણ પ્રયાસ રહ્યો છે કે જે પ્રોડક્ટ્સમાં એ કોન્ફિડન્ટ છે અને જે પોતે બનાવે છે અને વેચે છે એ જ પ્રોડક્ટ લઈને આ એક્ઝિબિશનમાં ઊભા રહે। કારણ કે મારી એક બિલીફ છે કે કોઈ પ્રોડક્ટ નાનું મોટું નથી હોતું, એનું માર્કેટ નાનું મોટું હોય છે। તો એમના પ્રોડક્ટનું ભલે ખાખરા હોય કે જ્વેલરી હોય, જે હોય એમનું માર્કેટ અમે મોટું કરી આપીએ, એ प्रयास एग्जीबिशन में। इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।